નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 5 સ્વાતંત્ર પ્રાપ્તિ તરફ પ્રયાણ એમની અંદર આપણે બે વિભાગોની અંદર ચર્ચા કરી લઈ છે. એમની અંદર ખાસ બે જે અગત્યના પ્રશ્નો છે, એક સાયમન કમિશન અને બીજો મુદ્દો છે દાંડીકૂચ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના કહી શકાય એવા એ બે મુદ્દાઓ છે. હવે આજે જે આપણે ચર્ચા કરવાની છે એ મુદ્દો છે હિન્દ છોડો આંદોલન. હવે જે તે સમયની પરિસ્થિતિ એટલે કે 1942 અને 43નો સમય, પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. જેમ દાંડીકૂચ એ 3 માર્કમાં છે, એ જ રીતે હિન્દ છોડો ચળવળ સવિસ્તારની અંદર અવારનવાર પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સમય છે 1942 એટલે 43નો સમય. હવે અહીંયા જે તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન આવશે એમાં 4 વિભાગોની અંદર એમનું મૂલ્યાંકન કરવાનું રહેશે. ખાસ કરીને જ્યારે 4 માર્કના પ્રશ્નની અંદર હોય ત્યારે પૂરેપૂરો આ મુદ્દાનો નિચોડ આવી જાય એ પ્રમાણે એનો જવાબ લખવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર અવારનવાર એ પ્રશ્ન પૂછાયેલો છે. જે મુદ્દો છે હિન્દ છોડો ચળવળ 1942. હવે એ સમય દરમિયાન વિશ્વની પરિસ્થિતિ શું હતી એ થોડોક ઉલ્લેખ કરવો પડશે. અત્યાર સુધી વિશ્વની અંદર 2 ભયાનક યુદ્ધની અંદર પસાર થયા. પહેલું વિશ્વયુદ્ધ 1914થી 1918 અને બીજું વિશ્વયુદ્ધ 1939થી ને 1945. આ મુદ્દાની અંદર જે ઉલ્લેખ કરવાનો છે એ બીજા વિશ્વયુદ્ધનું છે. એટલે કે આ સમય દરમિયાન હિન્દ છોડો ચળવળ દરમિયાન 1942નો સમય એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધની પરિસ્થિતિ હતી. અને એ સમય દરમિયાન ભારતની અંદર જે બ્રિટિશ સરકાર હતી એ કાંઈ અંગ્રેજ સત્તા છોડવા માટેની એ તૈયારી ન હતી. એટલા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા એ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો બંધ કર્યો. હવે વિચારવાનું એ છે કે એ વૈશ્વિક મહામારીને કારણે જે કોઈ પ્રકારના આપણા આઝાદી માટેની કાર્યક્રમો હતા, જે કોઈ લડતો હતી, એમની અંદર ક્યાંક ને ક્યાંક એ ફેરફારો કરવામાં આવ્યા. અને એ સમય દરમિયાન ગાંધીજી અને એમના જે સાથીઓ હતા એ લડતની અંદર એ બદલાવ આવ્યો. બદલાવ એટલા માટે આવ્યું કે સમગ્ર વિશ્વ છે એ ક્યાંક ને ક્યાંક એ મહામારીનો સામનો કરી રહ્યું હતું. અને એ સમય દરમિયાન ઇંગ્લેન્ડ પણ એમની અંદર એ ક્યાંક ને ક્યાંક સમાવેશ હતો. એટલા માટે એક ક્રિપ્સ દરખાસ્ત દ્વારા એ બ્રિટિશરોએ પણ એ સાબિત કરી દીધું કે એ લોકો હજી આ સમય દરમિયાન એટલે કે 1942ની અંદર એ લોકો સત્તા છોડવા માટે છે એ તૈયારીઓ નથી. કહેવાનો મતલબ આ જે સમય છે હવે એ ખૂબ જ નજીકનો સમય છે. અને એટલા માટે ગાંધીજીએ જે નામ આપ્યું હિન્દ છોડો ચળવળ 1942 પછી ના 5 વર્ષ એટલે કે 15 ઓગસ્ટ 1947માં એ આપણો ભારત દેશ આઝાદ થયો. કહેવાનો મતલબ એ છે કે આ પરિસ્થિતિ છે એ નજીકનો સમય હતો. અને ગાંધીજી અને એમના જે સાથીઓ હતા, પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય કે મૌલાના આઝાદ હોય, આ દરેક વ્યક્તિઓએ ભારતના લોકોને વિશ્વાસમાં લેવાના હતા. આપણે જાણીએ 1857ના સંગ્રામથી શરૂઆત થઈ, પછીના ઘણા બધા વર્ષો સુધી આ લડતની તબક્કાઓ ચાલુ હતા. અને હવે છે એ ભારત દેશના લોકોને વિશ્વાસમાં લેવા માટે એ ગાંધીજીએ જે આ લડતમાં એ કામગીરી કરી. એટલે સૌથી પહેલાં જે કોઈ પ્રકારનો એમને જે મુંબઈની અંદર મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠક હતી, આપણે જાણી 1885ની અંદર એ કોંગ્રેસ પક્ષની સ્થાપના થયા પછી દરેક લડતની અંદર એ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠે જ આ કામગીરી કરવામાં આવી. અને 8મી ઓગસ્ટે એક ઠરાવ પસાર કરવો મતલબ એ અર્થમાં કે આ લડત માટેની જે કોઈ કામગીરી છે એ કામગીરીનું કઈ રીતે આયોજન કરવું એના માટેનું છે એ મૂલ્યાંકન કરવા માટે એની જે સમિતિ છે એ સમિતિની અંદર એ પસાર કરવામાં આવે છે. આપણે જાય કે 1942નો સમય હોવાને કારણે જે કોઈ ભારત દેશની પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિમાં ગાંધીજીએ લોકોનો વિશ્વાસ લેવાનો હતો. અને એટલા માટે જ ગાંધીજીએ આ જે કોઈ પ્રકારની કામગીરી છે એમને લોકોને વિશ્વાસ લેવા માટે કે આ આપણી આઝાદી માટેની અંતિમ લડતો છે. એમને પણ ખ્યાલ હતો કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ થાય, પછી એ રાજ્ય લેવલે હોય, જિલ્લા કક્ષાની કામગીરી કરવાની હોય, એ દરેક વસ્તુ ધ્યાનમાં રાખી અને ગાંધીજીએ છે એ
લોકોને એ પ્રકારનો જુસ્સો, એ પ્રકારનો ઉત્સાહ પૂરો પાડ્યો કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે એ આપણે, અને એ જ સમય દરમિયાન એટલે કે 1942ની અંદર એ ગાંધીજીએ સૂત્ર આપ્યું, તમારે 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાશે, કરેંગે યા મરેંગે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય, આપણે જાણીએ કે એ સમય એટલે ભલે અંતિમ લડતો હતી, અહીંયા ગાંધીજીએ જ કીધું જે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે, એટલે આ પ્રશ્ન પણ તમારે 1 માર્કની અંદર એ પૂછાવાની શક્યતાઓ છે કે 1942ની અંદર હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું હતું, તો કરેંગે યા મરેંગે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ હવે સ્વરાજ લીધા વગર પાછું ફરવું નથી, એ પ્રકારની આગળ જેમ ચર્ચા હતી એ પ્રમાણે હવે અહીંયા એમના બીજા વિભાગની અંદર આપ્યું છે કે ભાઈ એની કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો. એ બીજા મુદ્દાની અંદર ઉલ્લેખ કર્યો છે કે હિન્દ છોડો આંદોલન દરમિયાનની હડતાલો, ભલે આપણે અહીંયા ગાંધીજીને યાદ એ અર્થમાં રાખશું કે એમના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને વળગી રહી અને એ આઝાદી મેળવી હતી. પણ અહીંયા આ કેવા પ્રકારની કામગીરી થઈ, તો કે એ સમય દરમિયાન 1942ની અંદર એ પછી વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય કે સ્ત્રીઓ હોય કે કોઈ પણ હોય, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, બધા લોકો છે એક જુસ્સા સાથે, એક ઉત્સાહ સાથે એ આપણે કામગીરીની અંદર જોડાણા અને સમગ્ર ભારત દેશની અંદર એક એવો માહોલ ઉદ્ભવ્યો કે જેને કારણે છે એ સમગ્ર ભારતની અંદર એક આઝાદીની લડત, એ જ પ્રકારની કામગીરી કરવી, એવા પ્રકારનો જુસ્સો છે એ ચાલુ રહી હતી. હવે આપણે અહીંયા એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે આ સમય દરમિયાન જે કોઈ પ્રકારની એ મિલ મજૂરોના હડતાલો હતી એ કામગીરી કરતા હતા, એને પણ ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્ણ દ્વારા અને સમગ્ર ભારતની અંદર એક જુસ્સો, એક જુવાળ છે એ પ્રકારે સમગ્ર એ ભારતની અંદર એ ટકી રહ્યું હતું. વિદ્યાર્થીઓ હતા તો એને પણ પોતે શાળા કોલેજ એ છોડી દીધી અને સમગ્ર એ લડતની અંદર છે એ જોડાઈ ગયા. અહીંયા તમારે એ અર્થમાં યાદ રાખવો પડશે કે ગાંધીજીની હાકલ પછી એ ભારત દેશના જે કોઈ વ્યક્તિઓ હતા એને કઈ પ્રકારની કામગીરી કરી, તો કે દરેક વર્ગના લોકો છે એ લડતની અંદર એ જોડાઈ ગયા હતા. હવે એ સમય દરમિયાન કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ, તો કે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ. મતલબ કયા અર્થમાં કહેવામાં આવે છે કે સમગ્ર ભારત દેશની અંદર એ લોકો જોડાઈ ગયા હતા. એ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી, તો કે ભાંગફોડ થઈ. કારણ કે લોકોનો છે એ ખૂબ જ ક્રોધ હતો અને એ ક્રોધને દાબી દેવા માટે આપણે જોયું કે અંગ્રેજો છે એ કોઈને કોઈ પ્રકારનું એ અત્યાચાર ગુજારતા હતા અને એને કારણે જે કોઈ સરકારી મિલકતો હતી એ મિલકતોને તોડી ફોડી નાખવામાં આવી, ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું. પછી એ સરકારી જે કોઈ સ્ટેશનરીઓ હતી, કચેરીઓ હતી, પુલ, રસ્તાઓ, શાળા કોલેજો હતા, રેલવે સ્ટેશન, આ બધી મિલકતોને ઘણું બધું એ નુકસાન કરવામાં આવ્યું. પણ કોના દ્વારા કરવામાં આવ્યું, તો કે ભારતના એ સમયના લોકોએ. આ ત્રીજા મુદ્દાની અંદર તમારે એ યાદ રાખવાનું છે કે લડતની અંદર જોડાણા પછી એ લોકો કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી. એટલે આપણે અહીંયા ગાંધીજીના સિદ્ધાંતને તો યાદ રાખશું જ, પણ એને સાથે સાથે કોઈને કોઈ પ્રકારની એ પ્રવૃત્તિઓનો પણ એ સામનો કર્યો હતો. એટલે ભાંગફોડની પ્રવૃત્તિઓ એ અર્થમાં આપી કે કોઈને કોઈ સરકારી મિલકતોને છે એમને એ નુકસાન કર્યું હતું. હવે ત્રીજા વિભાગની અંદર જે લોકો જોડાઈ ગયા, કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી, અંગ્રેજો તરફથી એને દબાવવા માટે શું કરવામાં આવ્યું, લડતને કચડી નાખવા માટે સરકારની નિષ્ફળતા મળી. જો હુકમીન અત્યાચારને એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યા પછી જે કોઈ એમની નીતિઓ અપનાવી હતી એ આપણે જાણી છે અહીંયા. હવે એને કચડી નાખવા માટે અથવા તો એ લડતને દબાવવા માટે કેવા પ્રકારના એ પ્રયત્નો કરવામાં આવતા હતા, તો કે જે એ સમયના આપણા કાર્યકરો હતા, જે કોઈ એ નેતાઓ હતા, એમને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. પછી એ લાઠીચાર્જ, ગોળીબાર. અહીંયા તમારે અમુક આંકડાકીય માહિતી આપી છે કે એ સમય દરમિયાન 70,000 કરતાં વધારે લોકોને એ જેલમાં પૂરી હતા અને આ સમય દરમિયાન 538 વખત એ ગોળીબાર કરવામાં આવ્યો. આ જે આંકડાઓ છે એમની અંદર કદાચ એ ફેરફારોની શક્યતાઓ છે અને 1028 જેવા લોકો છે એ મરણ પામ્યા હતા. એટલે કહેવાનો મતલબ સરકાર દ્વારા, ભલે આંકડાકીય માહિતી તમે કદાચ યાદ ન રાખો તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા ત્રીજા વિભાગની અંદર તમારે એ ઉલ્લેખ કરવાનો છે કે આટલું બધો જુવાળ હતો અને એને કચડી નાખવા માટે કોઈને કોઈ પ્રકારની એ પ્રવૃત્તિઓ થઈ હતી અને એ પ્રવૃત્તિઓને દબાવવા માટે સરકાર દ્વારા એ કોઈને કોઈ પ્રકારનો એ અત્યાચાર કરવામાં આવ્યો હતો. આપણે અહીંયા એની વિગતવાર અભ્યાસ કરીએ તો કે આ લડતની એટલી બધું ઉગ્ર હતું અને વ્યાપ હતું, એ ખૂબ જ મોટા સમુદાયની અંદર એ ફેલાયેલું હતું. કહેવાનો મતલબ
1942ની અંદર સમગ્ર ભારત દેશના લોકો એ લડતની અંદર એ ભાગ લીધો અને ઉત્સાહભેરે કામ કરતા હતા. અને એના પ્રત્યુત્તર રૂપે એ અંગ્રેજો દ્વારા છે એ દમન ગુજરવામાં આવ્યું હતું. અને એના એ પ્રત્યાઘાત પડવા માટે એ ઠેર ઠેર જે કોઈ પ્રકારના એ સરઘસો જે કોઈ પ્રકારનું આયોજન કર્યું અને એના દ્વારા છે એ લોકોને કોઈ પ્રકારનો એ પ્રત્યુત્તર આપ્યો. એટલે જે અહીંયા આંકડાકીય માહિતીઓ છે એ અગત્યની નથી, પણ અંગ્રેજો દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો એ પ્રમાણ કેટલું છે એ અગત્યનું છે. અને એટલા માટે જ 1942ના જે કોઈ પછીનો સમય હતો, એટલે કે 5 વર્ષ પછી 15 ઓગસ્ટ 1947માં એ અંગ્રેજો છે એ ભારતમાંથી વિદાય લીધી. પણ અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અને એક ઇતિહાસના ક્રમબદ્ધ દ્રષ્ટિએ આ મુદ્દો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. અહીંયા 4 વિભાગોની અંદર એને વેચવામાં આવ્યો છે. કે સૌથી પહેલાં કે એ સમયની ભારત દેશની પરિસ્થિતિ. એક વિભાગ તમારે પરીક્ષાની અંદર જ્યારે એનો ઉલ્લેખ કરો ત્યારે 4 વિભાગોની અંદર એનો ઉલ્લેખ છે એ કરવાનો રહેશે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો કે 1942નો સમય વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આપણે એક પણ એ યાદ રાખશું કે એ લોકો મુશ્કેલીઓમાં હતા. એટલે ગાંધીજી અને એમના સાથીઓએ એ વ્યક્તિગત સત્યાગ્રહોનું નક્કી કર્યું. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારના અત્યાચારો હતા એના બદલામાં ગાંધીજીએ ક્યારે એમનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતને એ છોડ્યો નથી. એટલે આ સમય દરમિયાન 1942માં હિન્દ છોડો ચળવળ જે કોઈ પ્રકારની એ પ્રવૃત્તિઓ કરી, પછી વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, બધા વર્ગના લોકો છે એમની અંદર એ જોડાઈ ગયા હતા. એક ઉગ્ર સ્વરૂપે એ કામગીરી કરી. એના જ પ્રત્યુત્તર રૂપે 1947માં એ ભારત દેશ આઝાદ થયો. એટલે એ પ્રકારનો એ મુદ્દો એ ખૂબ જ અગત્યનો છે. એના પછીનો જે બીજો જ અગત્યનો એવો મુદ્દો ટૂંકનોંધની દ્રષ્ટિએ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. હવે અહીંયા પરીક્ષાની અંદર તમારે એ ટૂંકનોંધના સ્વરૂપમાં એ પ્રશ્ન પૂછાશે જે સુભાષચંદ્ર બોઝે પ્રકારની પ્રવૃત્તિઓ કરી આઝાદ હિન્દ ફૌજ માટે એમનો છે એ તમારે ઉલ્લેખ કરવાનો રહેશે. જ્યારે કોઈ પણ એક વ્યક્તિ તરીકે એમની ટૂંકનોંધનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે એના ક્રમબદ્ધ રીતે એ તમારે ઉલ્લેખ કરવાનો થશે. હવે આપણે એની જે કોઈ પ્રકારની ચર્ચાઓ કરવાની છે સુભાષચંદ્ર બોઝ એ ટૂંકનોંધની દ્રષ્ટિએ તમારે કઈ રીતે એમના મુદ્દાનો ઉલ્લેખ કરવો એ જોઈએ. સૌથી પહેલાં જન્મથી શરૂઆત કરવાની, પછી એમનું બાળપણ, એમનો અભ્યાસક્રમ અને છેલ્લે જે કોઈ પ્રકારના દેશ માટે અથવા તો રાજકીય પરિસ્થિતિ કે સામાજિક રીતે જે રીતે કામ કર્યું એ, અને છેલ્લું એમના મૃત્યુનું. આ રીતે દરેક વ્યક્તિ, પછી સુભાષચંદ્ર બોઝ હોય, ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, વ્યક્તિગત જ્યારે ટૂંકનોંધ પૂછાય ત્યારે આ મુદ્દાઓ છે એમની અંદર એ ઉલ્લેખ કરવાનો. તો અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો છે. સુભાષચંદ્ર બોઝ 1897માં એ ઓરિસ્સાનું જે તે સમય દરમિયાન આવેલું કટક શહેરની અંદર એમનો જન્મ હતો. હવે થોડુંક એમના સામાજિક પરિસ્થિતિઓ, એમના કુટુંબની પરિસ્થિતિઓની વાત કરીએ તો એમના માતા છે એ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિઓવાળા હતા. મતલબ બાળપણથી જ એમને ધર્મના સંસ્કારો એમ મળ્યા હતા. એટલે એ ખ્યાલ આવી જાય છે કે ભાઈ કોઈને કોઈ પ્રકારની દેશદાજ એ એમને છે એના સંસ્કારોની અંદર એ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે સમગ્ર ભારતને જે પ્રકારના આવા યુવાનોની જરૂર હતી એ પ્રકારના એના માતા તરફથી એને દરેક સંસ્કારો છે એ મળેલા હતા. હવે અભ્યાસની વાત કરીએ તો કોલકાતાના પ્રેસિડેન્ટ કોલેજમાં અભ્યાસ પૂરો કરી વધુ અભ્યાસ માટે એ વિદેશની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર એને એ અભ્યાસ માટે ગયા હતા. હવે જે તે સમય દરમિયાન આપણે જાણી કે ભારતની પરિસ્થિતિ એવી નહોતી કે એ લોકોને ઉચ્ચ અભ્યાસ માટે એ કોઈને કોઈ પ્રકારની એ જે કોઈ જરૂરિયાતો એ મળી રહી એવું નહોતું. હવે અહીંયા તમારે એક વસ્તુ એ પણ ઉલ્લેખ કરવો પડશે કે સમગ્ર એ પરિસ્થિતિનો સામનો કરતા હતા ત્યારે જે સુભાષચંદ્ર બોઝ, કારણ કે આજથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે. હવે એ સમય દરમિયાન ICS જે ખૂબ જ અઘરા પ્રકારની એ પરીક્ષા કહેવાય એવા એ ખૂબ જ ઉચ્ચ ગુણ સાથે એ એમને પાસ કરેલી હતી. મતલબ કહેવાનો અર્થ એ કે સુભાષચંદ્ર બોઝ એ અભ્યાસની અંદર પણ ખૂબ જ તેજ હતા, પણ સાથે સાથે એને દેશ પ્રત્યેની લાગણી, ભારત માટે કંઈક કરવું એ પ્રકારનું એને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી છતાં પણ એ ક્યાંક ને ક્યાંક પ્રકારની એ કામગીરી કરી અને એનો અનુભવ થયો. હવે જે વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે એ છે કે આટલા હોશિયાર અને ઉચ્ચ આદર્શ હોવા છતાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજો દ્વારા એ જે સમય દરમિયાન અત્યાચાર કરવામાં આવતો હતો અંગ્રેજ અધ્યાપક દ્વારા, એ એમને સ્વીકારવામાં ન આવ્યો અને ક્યાંક ને ક્યાંક એ જે કોઈ પ્રકારના એ સમયના
જે લોકો હતા એની સાથે જોડાઈ ગયા. અને સૌથી પહેલાં 1938ની અંદર એમની જે ઉંમર છે 41 વર્ષે છે એ યુવા વયે કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. અહીંયા એમનો એ સામાન્ય પરિચય પછી એ જે આપણે ઉલ્લેખ કરવાનો છે એ સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી બે વચ્ચેના વિચારોનો ભેદ હતો. ભલે બેયનો માર્ગ એક હતો, બેયનો જે ધ્યેય હતો એક હતો, પણ બે વચ્ચેના જે વિચારો હતા એ વિચારોની અંદર ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીઓ થતી હતી. એટલે એ સમય દરમિયાન 1939ની અંદર આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર અવારનવાર 1 માર્કની અંદર પૂછવાય છે કે સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. શા માટે જરૂરિયાત ઉદ્ભવી? તો કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે વિચારોનો મેળ નહોતો અને એને કારણે ભલે એ ખૂબ જ આદર્શ વ્યક્તિ એમને માનતા હતા, છતાં પણ વિચાર ભેદ હોવાને કારણે એ સુભાષચંદ્ર બોઝે એ નવા ફોરવર્ડ બ્લોકની છે એ રચના કરેલી હતી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ એક લોક જાગૃત કરવા માટે વિદેશોની અંદર એને ખૂબ જ પ્રવાસ કરી અને કોઈને કોઈ પ્રકારની સંરક્ષણની જરૂરિયાત હોય ત્યારે સંરક્ષણ, આર્થિક જરૂરિયાતો ત્યારે આર્થિકની અંદર ખાસ કરીને સુભાષચંદ્ર બોઝ મોટે ભાગે એ વિદેશોની અંદર રહી અને કોઈને કોઈ પ્રકારની છે એ કામગીરી કરી રહ્યા હતા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેલ્સ પલટો કરી. આ તમારે એમનો ઉલ્લેખ કરવો પડશે, કારણ કે જે તે સમય દરમિયાન એમને નજર કેદ રાખવામાં આવ્યા હતા. વેશ પલટો કરવો એટલે કે એ કપડાની અંદર એમને ફેરફાર કરી અને છે એ ભાગી જાય છે અને પછી છે એમને નજર કેદ રાખવામાં આવે છે. નજર કેદ રાખવો મતલબ જે તે એમનું સ્થળ હોય, નિવાસ સ્થાન, એમની અંદર છે એને છૂટછાટ ન મળતી હોય એટલે એમને નજર કેદ કરવામાં આવે. પણ 1942ની અંદર એ જર્મનીમાં છે એ પહોંચી ગયા હતા, કારણ કે જે તે સમય દરમિયાન છે એને ખ્યાલ હતો કે અંગ્રેજો જો એમને પકડી લેશે તો જે કોઈ પ્રકારની એને કામગીરી કરવાની છે એ કામગીરી કરી શકશે નહીં. એટલે કે 1942ની અંદર એ વેશ પલટો કરી અને એ જર્મનીની અંદર છે એ પહોંચી ગયા હતા. આ ખાસ વસ્તુ છે એમને એ યાદ રાખજો. હવે પ્રકારની જે પરિસ્થિતિ બની, આઝાદ હિન્દ ફૌજ એમને જે સ્થાપના કરી, કોઈને કોઈ લોકોને ઉદ્બોધો આપ્યા કે કોઈને કોઈ પ્રકારની 1943ની અંદર જર્મનીથી જાપાન ગયા, 43ની અંદર સિંગાપુરની અંદર જે કોઈ પ્રકારની એને કામગીરી કરી અને એ સમય દરમિયાન 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે એ કામગીરી કરી અને એ સમય દરમિયાન એને નેતાજીનું હુલામણું છે એ નામ આપવામાં આવ્યું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે સુભાષચંદ્ર બોઝનું જે હુલામણું નામ હતું એ નેતાજી તરીકે એ બધા છે એને ઉદ્બોધન કરતા હતા. 2 સૂત્રો છે એમના ખાસ, ચલો દિલ્હી, તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દઉં. અવારનવાર 2 માર્કના પ્રશ્નોની અંદર આ એમના જે સૂત્રો છે એ પૂછાતા હોય છે. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એમને જે કામગીરી કરી એ ખૂબ જ પ્રશ્ન છે. ભલે વિચારભેદ હતો પણ એમની જે કામગીરી હતી વિદેશોમાં રહી અને એ સરકાર માટે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ હતી. એટલે કે 1943માં ભારતમાં કામ ચલાઉ સરકારની એક અંગ્રેજોને એને બતાવી દીધું કે જો સ્વતંત્રતા મળે તો ભારત દેશના લોકો છે એ સક્ષમ છે અને કોઈને કોઈ પ્રકારની એ કામગીરી છે એ કરી શકશે. એટલે 1943ની અંદર એ પ્રકારની એને કામગીરી કરી અને એ અંગ્રેજોને બતાવી દીધું. 1944ની અંદર તેમના નેતૃત્વ નીચે સૈનિકોએ જે કામગીરી કરી એ પછી રંગૂન હોય, કોહિન હોય કે ઇમ્ફાલની અંદર વગેરે પ્રદેશોની અંદર એને એ છે એ જીત મેળવી લીધી હતી. ખાસ કરીને સુભાષચંદ્ર બોઝ મોટાભાગે છે એ વિદેશોની અંદર જ આ કામગીરી કરી રહ્યા હતા અને સમગ્ર ભારત દેશને એ ક્યાંક ને ક્યાંક જ્યારે જરૂરિયાત હતી ત્યારે એ દરેક બાબતોની અંદર છે એ મદદરૂપ થઈ એમ હતી. અહીંયા છેલ્લે જે આપણે અંતિમ તબક્કો, મતલબ એ અર્થમાં તમારે લખવાનું નથી, પણ એમનું જે અવસાન બાબત છે કે 18 ઓગસ્ટ 1945 એ સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. હવે એ સમય દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે એ વિમાનની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને એ સમય દરમિયાન વૈજ્ઞાનિકો અને કોઈને કોઈ પ્રકારનો એવો બનાવ બન્યો કે એ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝનું છે એ અવસાન થયું. પણ જે તે સમયની પરિસ્થિતિ એટલે કે 1945 પછીના 2 વર્ષ પછી આપણે ભારત દેશ સ્વતંત્ર બન્યો. હવે અહીંયા એ અર્થમાં છે કે જે સમય દરમિયાન વિમાનની અંદર કોઈ બનાવ બન્યો, અહીંયા એક તમારે શબ્દ આપ્યો છે કે વણ ઉકેલ પ્રશ્ન છે. મતલબ કે ખરેખર સુભાષચંદ્ર બોઝનું અવસાન કઈ રીતે થયું, આજે પણ હજુ એનો પ્રશ્ન છે એ નિવારણ નથી લાવ્યું. કોઈ એ દગાથી મારવામાં આવ્યા હતા, કોઈ એવું અકસ્માત બન્યું કે અન્ય કારણ. એટલા માટે એ સમય દરમિયાન એટલે ખૂબ જ નાની ઉંમરે
એક ભારતનો એક યુવા ક્રાંતિકારી કે જેને દેશ માટે કોઈને કોઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો, એ વ્યક્તિ છે 18 ઓગસ્ટ 1945 એ મૃત્યુ પામ્યું. આજે પણ એ પ્રશ્ન છે એ પણ ઉકેલો છે. એના માટે સરકાર છે એ પ્રયત્ન કરે છે, પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે મુદ્દાઓ, એક હિન્દ છોડો આંદોલન અને સુભાષચંદ્ર બોઝ, બે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે. પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી ચર્ચાઓ કરશું. થેન્ક યુ.